શરૂ કરું એ પહેલા હું ગમે ત્યારે એવું કહું ને કે બધું સારું થઈ જશે તો સાથે બોલવાનું છે, જેમ કે બધું સારું થઈ જશે. તમે ને હું આપણે બધા ગુલાબના ફૂલ જેવા છીએ, એટલે લેડીઝ તો છે જ પણ જેન્ટ્સ તમે બી બધા જ આ ગુલાબના ફૂલ જેવા છીએ, જેમાં ફૂલ પોતાનામાં યુનિક છે, અલગ છે. એવી રીતે તમે ને હું પણ પોતાનામાં અલગ છીએ. આપણી આસપાસ એવા ઘણા બધા લોકો છે અને એવા ઘણા બધા સંબંધો છે જે આપણને આવી જ રીતે ખીલવા અને મહેકવા માટે પ્રોત્સાહિત કરે છે. પણ એની વચ્ચે ઘણી વખત અમુક અઘરા પરિસ્થિતિઓ એવી આવી જાય, અમુક એવા લોકો આવી જાય, લોકોને અઘરા ના કહેવાય પણ એવા સંબંધો આવી જાય કે જે આપણને દુઃખી કરે. આપણી અંદર પણ આવી રીતે પાંદડાઓને કદાચ તોડી નાખ્યા, યા તો પછી આપણા હૃદયના પણ આવી રીતે બે ટુકડા કરી નાખે અને આવી રીતે કચરામાં ફેંકી દે. અને જ્યારે આવું કંઈ થાય ત્યારે આપણે વધારે દુઃખી થઈ જઈએ. આવું તમારી જોડે થયું હશે, બધા જોડે થતું હોય ને અત્યારે થતું હોય તોય ભલે, પણ ચિંતા નહીં કરવાની, બધું સારું થઈ જશે. તમને ખબર છે જ્યારે પણ પરિસ્થિતિઓ આવી થાય ને ત્યારે મતભેદ હોય એ ચાલે પણ મનભેદ ના હોવા જોઈએ. ઘણી વખત એવું બને કે આપણી આસપાસ એવા લોકો આવી જાય કે આપણને ના ગમતા હોય અને એ પરિસ્થિતિઓ પણ બગાડતા હોય, ત્યારે આપણે પોતાની જાત જોડે લડવું અને રહેવું એ બહુ વધારે જરૂરી છે. તમને ખબર છે ગમે ત્યારે એવી કોઈ સિચ્યુએશન આવે ને ત્યારે આપણે એને હેન્ડલ કરવી પડે. આપણી આસપાસ એવા ઘણા બધા લોકો હોય જે આપણને ક્યારે મળી ગયા છે ખબર જ નથી. તમારી લાઈફમાં એવા એક્સિડેન્ટલી બહુ બધા એવા હશે. આખી લાઈફ આપણે દુનિયામાં સારા લોકોને શોધવામાં કાઢીએ છીએ, પણ શું એવું શોધવાથી કોઈ વ્યક્તિ મળે છે? નહીં. તમારી લાઈફમાં તમારું લાઈફ પાર્ટનર, તમારું કોઈ ગમતું વ્યક્તિ તમને એક્સિડેન્ટલી મળ્યું છે. તમે ક્યારેય ઇમેજિન નહીં કર્યું હોય કે આવું વ્યક્તિ લાઈફમાં આવશે અને આ રીતે આવશે, અને સમય જતા એની જોડે એટલો સરસ બોન્ડ બને કે એને છોડવાનું મન ના થાય. એની અમુક હરકતો ના ગમે, ક્યારેક એના પર ગુસ્સો આવે, ક્યારેક મારવાનું મન થાય, પણ એને આપણે છોડતા નથી. છોડીએ છીએ? નહીં. આનું બેસ્ટ એક્ઝામ્પલ છે આપણા પેરેન્ટ્સ. વર્ષોથી સાથે છે, કોણ જાણે કેમ, પણ સવારે ઉઠે ત્યારે કંઈક ઝઘડો કરે અને ઝઘડો એવો કરે કે જાણે ડિવોર્સ લઈ લેવાના હોય, ને સાંજ થાય ત્યાં પાછા ભેગા થઈ જાય. અચાનક છે હાલાત બદલ દીએ, જજ્બાત બદલ દીએ, બધું બદલાઈ જાય. એકબીજાને એવા રોસ્ટ કરે, રોસ્ટિંગ લેવલ તો ભાઈ પેરેન્ટ્સનું. મમ્મીઓનો લગ્નોના ઘણા વર્ષો થાય પછીનો એક ફિક્સ ડાયલોગ, આ તો હું હતી એટલે રહી, બીજું કોઈ હોત તો રહેત જ નહીં. સામે પુરુષો પણ ફાંકા ફોજદારી કરવામાં પાછળ નથી રહેતા, એટલે બધા પોતપોતાની જગ્યાએ સાચા છે. પણ આ નાની મોટી નોકઝોક, આ લડાઈ જ સંબંધને ખાસ બનાવે છે, હા કે ના? યસ. અને આની જોડે હજુ કદાચ હું જે વાતો કરીશ એ નાની મોટી સલાહ કે નાની મોટી વાતને જો ભેગી કરીએ તો ખરેખર બધું સારું થઈ જશે. સમજવા જેવી વાત એ છે કે જ્યારે આપણે કન્ડિશનલ લવ કરીએ છીએ, જ્યારે આપણે સંબંધોમાં અમુક નિયમો બાંધીએ છીએ, ત્યારે કંઈક અજોગતું થવાના ચાન્સીસ વધે છે. ખબર, ઘણી વખત લોકો એકબીજાને કંટ્રોલ કરવાની કોશિશ કરે, એકબીજાને બાંધવાની કોશિશ કરે. પ્રેમનું નામ મુક્તિ છે, બંધન નહીં. એના તમે ને હું બધા જાણીએ છીએ, પણ એમ છતાં ક્યારેક વધારે લાગણીશીલ થઈ જઈએ, ક્યારેક થોડુંક ભાવનાઓ વધી જાય તો આપણે કંટ્રોલ કરવા પર વધારે ફોકસ કરતા હોઈએ, પણ એ કરવું જોઈએ નહીં. કારણ કે જેટલું તમે કોઈને કંટ્રોલ કરવાની કોશિશ કરો એટલું એ વ્યક્તિ આપણાથી દૂર જતું હોય છે. રેતીને જેટલી હાથમાં પકડીને રાખીએ એટલી એ ફિસલીને હાથમાંથી નીકળી જાય, હા કે ના? જેથી કરીને સંબંધોને કંટ્રોલ ના કરવા જોઈએ, આ મારું પર્સનલ ઓપિનિયન છે. આના સિવાય જ્યારે પણ આપણે સંબંધોની વાત કરતા હોઈએ, લોકોની વાત કરતા હોઈએ, ત્યારે એક વસ્તુ વધારે એ પણ સમજવાની છે કે મને એવું લાગે, આ મારો એવું ઓબ્ઝર્વેશન છે કે ઘણી બધી વખત જ્યારે લોકો વચ્ચે ઝઘડાઓ થતા હોય ને, બે વ્યક્તિ વચ્ચે મનમુટાવ થતા હોય, તો એનું કારણ બે વ્યક્તિ નથી, એની સિવાયનું કોઈ ત્રીજું વ્યક્તિ હોય છે, હા કે ના? યસ. આપણી સમાજમાં બીજા લોકોને જોઈને, સોશિયલ મીડિયાને જોઈને, કોઈ સેલિબ્રિટીને જોઈને અપેક્ષાઓ એટલી બધી વધી જતી હોય છે જે કદાચ સંબંધો બગડવાનું મૂળ કારણ બને છે, હા કે ના? યસ. સો આ બધી જગ્યાએ ઓપિનિયનનો શિકાર નથી થવાનું. બધા સંબંધ પોતપોતાનામાં અલગ છે, યુનિક છે. જેમ આપણે કઈ રીતે પ્રેમ કરીએ છીએ આપણને જ ખબર છે, એવી રીતે કોઈ બીજા વ્યક્તિની પ્રેમ કરવાની પરિભાષા અલગ હશે. એ એનામાં બરાબર છે, આપણે આપણામાં બરાબર છીએ. કારણ કે ગામના બંગલા જોઈને ઘરના ઝૂંપડા તોડાય નહીં. એટલા માટે ઓપિનિયનનો શિકાર ક્યારેય નહીં થવાનું. આ એક વસ્તુ સમજવા જેવી છે. કંટ્રોલ ના કરવું, આ પણ મેં તમને કીધું. ઘણી વખત લાઈફમાં અમુક કન્ડિશન્સ એવી આવે કે જ્યારે આપણા જીવનમાંથી આપણને ગમતું બહુ પ્રિય વ્યક્તિ દૂર થઈ જાય, અને જ્યારે દૂર થાય ને ત્યારે આપણે હાફડા ફાફડા થઈ જઈએ. કારણ કે માણસની આદત વ્યક્તિ બધાથી પહેલા લગાડે. એક વ્યક્તિની આદત વ્યક્તિને બધાથી પહેલા લાગે. પછી એમ થાય દિલ તૂટે આશિક કે શું કરીએ, આ બધી દુનિયા અધૂરી છે, આ જીવનમાં કાંઈ નથી રાખ્યું, હવા નથી, પાણી નથી, હે ભગવાન. પણ તમે સમજો, હું એવું માનું કે કોઈ નાનું બાળક હોય,
વર્ષ 2 વર્ષનું બાળક જે ખાલી ગોઠણિયા પગે ચાલે છે, જે હજી બોલતું નથી કાંઈ, એની ઘરે હોલમાં ચાલતું હોય, સોફાની નીચે ઉંદર મારવાની દવા રાખી છે, એ બાળકને ચોકલેટ લાગે છે, એટલે એ તો દોડવાનું, એ ચોકલેટ લેવા જવાનું. દૂરથી મમ્મી જોઈ ગઈ કે આ તો દવા પી જશે, આ તો દવા લઈ લેશે હાથમાં, એટલે જોરથી જઈને પકડી લીધું બાળકને. અને બાળક બહુ રડે છે કે અરે આ ચોકલેટ, આ ચોકલેટ. પણ મમ્મી શું ચોકલેટ આપે? આ કાંઈ નહીં, લઈ લે, રોમાં. એવું થાય? ના દેવાય ને. તો કદાચ આપણા જીવનમાંથી જો એવું કોઈ વ્યક્તિ ગયું હોય તો સમજવું કે ઉંદર મારવાની દવા હતી, જે ભગવાને આપણને લેવા દીધી નથી, જે આપણને. એટલે આ વસ્તુ છે. તમને ક્યારે એવું થયું કે આ કામકાજના ચક્કરમાં, આ પ્રેશરમાં, વર્ક લાઈફ બેલેન્સ કરવામાં, પર્સનલ લાઈફ જોવામાં, ફાઇનાન્સ જોવામાં, આ બધી જવાબદારીઓની વચ્ચે ક્યારેક આપણે થાકી જઈએ, એમ થાય કે યાર હવે નહીં, એવું થાય કે થાક લાગી જાય કે હવે આગળ કંઈ નથી કરવું. આવું બહુ કોમન છે થવું. ને જો તમારી જોડે આવું કંઈ થતું હોય ને તો એ વાત સારી છે. જે વ્યક્તિ જીવનમાં સંઘર્ષ કરે એને થાક લાગે જ. ખ્યાલ આવે છે? જે વ્યક્તિ સંઘર્ષ કરે એને થાક લાગવાનો છે. થાક કોને ના લાગે? કદાચ હિમાલયમાં જઈને જે સંન્યાસમાં બેઠા છે એને કદાચ થાક નહીં લાગતો હોય. આ મારું વ્યક્તિગત વિચાર છે કે ખરેખર હિમાલયમાં જઈને તપ કરવો, સંન્યાસમાં બેસવું એ જીવનના સંઘર્ષો અને સંસારિક જીવનમાં રહીને લડવું એના કરતાં સહેલું છે. કેમ? કારણ કે હિમાલયમાં જાઓ તો તમારે ખાલી ઠંડી સહન કરવાની છે. આયા તમારે પત્ની સોરી એટલે આયા તમારે લોકોને સહન કરવાના છે. હવે જ્યારે લોકોને સહન કરવાની વાત આવે ત્યારે એક કોમન તમને એડવાઇસ આપું. એડવાઇસ તો ના કહેવાય પણ એમ છતાં કે જેન્ટ્સને એક વસ્તુ સમજવાની જરૂર છે કે જ્યારે કોઈ લેડીઝ કોઈ વાત કરે, લેડીઝ એટલે ઘરની લેડીઝ, મતલબ તમારી પર્સનલ પ્રાઇવેટ ચોખવટ, તો એ કંઈક વાત કરે છે, એ કંઈક બોલે છે તો એને સાંભળો. સાંભળવું એટલા માટે કહું છું કારણ કે આપણી બે આદત હોય, યા તો એને ટોકી દઈએ, તને ન ખબર પડે, હવે તે જોયું છે કાંઈ, તું ગઈ છો ક્યાંય, તને ન ખબર પડે. આવી રીતે યા તો આપણે વાત કાપી નાખીએ, યા તો આપણે સોલ્યુશન આપી દઈએ. એને સોલ્યુશન નથી જોતું. સમજવા જેવી વાત આ છે કે કંઈક વાત કરે ને આપણે કીધું તો આવું ના કર, આવું કર, પણ નહીં, એને નથી એ સોલ્યુશન જોતું. એ એમ કહે છે કે મારા મગજમાં જે ભરાયેલું છે એ મને કહી લેવા દો, આ હું કહી દઈશ તો મને શાંતિ થશે. સોલ્યુશન તો એની પાસે હશે જ, પણ એને કોઈ કહેવા વાળું જોતું છે. અને આ ખાલી પુરુષો માટે નથી, લેડીઝ પુરુષને પણ આવું કોઈ વ્યક્તિ જોતું હોય, એ ક્યારેય કહેતું ના હોય, કારણ કે સ્ત્રીઓનો પક્ષ વધારે લેવાતો હોય. ભાઈ હું તમારી જોડે છું એવું નથી, પણ વાત છે કે સ્ત્રીઓ માટે પણ આ જ વસ્તુ છે કે પુરુષોને પણ ઘણી બધી એવી વસ્તુઓ કહેવી હશે જે નથી કહી શકતા, જે કહેવામાં કદાચ નાનપ અનુભવે કે કોઈ મને સાંભળે, એના પાસે ના હોય કોઈ એવું વ્યક્તિ. તો બંને એકબીજા માટે એવું વ્યક્તિ બનવાનું છે. એક વસ્તુ બીજી સમજવી એ છે, પુરુષમાં છે ને ભગવાન એક વસ્તુ ભરીને દીધી છે, અહમ, ઈગો. બરાબર છે? તમને બીજું કઈ લાગ્યું છે? ઈગો. ઈગો વ્યક્તિમાં ભરાઈને પડ્યો છે, પુરુષમાં ખાસ. અને ઈગો ફોડવાનો નહીં. લેડીઝનું કામ જ હોય કે આમ કરીને આમ ફોડી દઈએ ઈગો, પણ ફોડવાનો નહીં. શું કામ હું આવું કહું છું? કારણ કે વ્યક્તિ બહુ ડાયો હોય. પુરુષને આદમીની જાતને રાજી કરવી એટલે બહુ સહેલી. સવારે ઉઠીને કંઈક કપડાં પહેરાને એમ કહી દીધું, વાહ કેવો શર્ટ છે, એ આદમી આખો દિવસ રાજીનો રેડ હોય, આખો દિવસ યાદ કરશે કે આજે મારા શર્ટના કોઈ કે વખાણ કર્યા છે, મારા યાદ કર્યા, તમારે વાંધો નહીં. આ તમે સમજો કે બહુ સહેલું વ્યક્તિને. હવે તમે છોકરો કોઈ છોકરીને ગુલાબ આપે એવું જોયું છે? જોયું છે ને? છોકરો છોકરીને ગુલાબ આપે ને, હા તો પાડો. હા, તો ક્યારે એવું થાય તો કે છોકરા આ ભાઈઓ જે બેઠા છે એને કોઈ ગુલાબ આપે, આમ જો ચહેરા પર સ્માઇલ જ આવે, જો ખાલી ગુલાબના નામથી જે હરખાય વ્યક્તિ, બહુ સામાન્ય, બહુ મજાની વાત છે. અને જેટલો એ વ્યક્તિને તમે હવામાં રાખશો ને એટલું તમારા માટે સારું, એટલો એ તમને વધારે સાચવશે. એટલે વ્યક્તિનો ઈગો ડિસ્ટ્રોય કરવા કરતા એને વધારે સાચવીએ, એની કેર કરીએ તો એને વધારે મજા આવશે. આ બધી નાની મોટી વસ્તુઓને જો ભેગી કરીએ ને તો ક્યાંક ને ક્યાંક સંબંધ વધારે સારા ચાલી શકે. આ બધી વસ્તુની વચ્ચે એક બધાથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મને પર્સનલી એ લાગે છે કે વ્યક્તિને ફ્લેક્સિબલ થવાની જરૂર બહુ વધારે છે. ફ્લેક્સિબલ થવાથી મારી પાસે કંઈક એક્ઝામ્પલ હતું, કોઈ પાછળ હોય જે મને બલૂન આપી શકે એવું કોઈ? હા પ્લીઝ પાસ કરો ને. ફોડી નહીં નાખતા વચ્ચે પાછા, કઈ નક્કી નહીં. હા યસ, બસ આટલું બહુ થઈ ગયું. હવે આ બલૂન છે, બરાબર છે, એક પકડો ને. હવે આ બલૂન બહુ મસ્ત ટાઈટ એકદમ હવા સાથે ભરાયેલું. કોઈ પિન છે કોઈ પાસે? કોઈ પિન? કોઈ પણ પ્રકારની પિન ના, પેન નહીં, પિન એટલે પિન. અચ્છા આવી ગઈ, ચલો થેન્ક યુ. હવે આ બલૂન છે,
આમાં મસ્ત હવા ભરાયેલી છે. આ કોઈ વ્યક્તિ છે, બરાબર છે. હવે આ ખાલી પુરુષ માટે કે સ્ત્રી માટે નથી, જનરલ વાત છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ફ્લેક્સિબલ હોય ત્યારે શું થાય, ના હોય ત્યારે શું થાય, કે વ્યક્તિ આવી રીતે ભરાયેલો છે હવાથી, અને આને ફોડવું હોય તો શું કરવું પડે? આ નાની એવી પિન, આનું પ્રેશર બી નહીં આપવું, હું બહુ વજન નહીં આપું, પણ ખાલી પ્રેમથી આ ફૂટી જશે, સોરી, આ ફૂટી જશે, બરાબર છે. કેમ આવું થયું હશે? સામે આ બલૂન છે, આમાં પણ સેમ ક્વોલિટીનું બલૂન છે, એક જ જગ્યાએથી બંને બલૂન લીધા છે. આને હું ગમે એટલી સોય મારીશ, એમની સમજ આંગળી મારું છે, પિન જ મારું છે, પણ આને કંઈ નહીં થાય. કેમ આવું હશે? પેલું બલૂન હોય મોટું, એનું પ્રેશર આપીશ તો એ પ્રેશર સહન કરી શકે? નહીં કરે. પણ આને હું ગમે એટલું દબાવું, આ ફ્લેક્સિબલ છે, આ આકાર બદલે છે. સમજો છો વાતને? વ્યક્તિની અંદર જ્યારે અહમ ભરાઈ જાય, ઈગો ભરાઈ જાય, જ્ઞાન આવી જાય કે હું કહું એ જ સાચું, મારી સિવાય આજુબાજુના કોઈ સાચા નથી, મને જ બધી ખબર પડે, હું કહું એમ જ થવું જોઈએ, ત્યારે વ્યક્તિ આવા બલૂનમાં જે રીતે હવા હોય એ રીતે ભરાઈ જતા હોય છે. અને એ સમયે એ વસ્તુ જાણવી જરૂરી છે કે જો આપણે ફ્લેક્સિબલ હશું, જો આવી રીતે બીજા કોઈ વ્યક્તિનું જ્ઞાન આપણામાં લેવાની કેપેસિટી આપણામાં હશે, તો કદાચ આપણી લાઈફ વધારે સ્મૂથ અને સારી થઈ શકે. એટલે વ્યક્તિને ફ્લેક્સિબલ થવું જરૂરી છે. અને જો આપણે એવું કંઈ વિચારતા હોઈએ કે આપણી લાઈફમાં જે મેં કીધું એવું કોઈ વ્યક્તિ આવે કે જેનામાં બધી સારી ક્વોલિટી હોય, તો બધાથી પહેલા આપણે એવું બનવું પડશે. જેટલી પણ વાત કરી એ બધી ક્વોલિટી પહેલા આપણે આપણામાં ડેવલપ કરવી પડશે, તો કદાચ આગળ જતા એવું કોઈ વ્યક્તિ આપણા જીવનમાં આવશે જે ફરી આપણને નીચેથી ઉપાડશે, હાથમાં લેશે અને આપણી કેર કરશે, જેનાથી કદાચ ફરી તમે આ જ ગુલાબની જેમ મહેકતા અને ખીલતા પ્રોત્સાહિત થશો. જો આવું વ્યક્તિ તમારા જીવનમાં છે તો તમે ખરેખર બહુ વધારે નસીબદાર છો, અને જો નથી તો ચિંતા નહીં કરતા, બધું સારું થઈ જશે. થેન્ક યુ.